હેલો સ્ટુડન્ટ, આજે આપણે વર્ચ્યુઅલ લેબની જે સિરીઝ છે ઇલેક્ટ્રિકલ મશીનના પ્રેક્ટિકલ, એની અંદર ત્રીજો પ્રેક્ટિકલ જોવાના છે, સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શન્ટ મોટર. તો એના માટે પહેલાં આપણે વી લેબ ઓપન કરી લઈએ, vlab.co.in લખીને. ત્યારબાદ એરિયાની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સિલેક્ટ કરશું અને એમાં ઇલેક્ટ્રિકલ મશીન લેબ ન્યૂ ઉપર સિલેક્ટ કરશું. ત્યાં જઈ લિસ્ટ ઓફ એક્સપેરિમેન્ટ ઉપર ક્લિક કરશું. એમાં ત્રીજો પ્રેક્ટિકલ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર બાય ફિલ્ડ રેઝિસ્ટન્સ કંટ્રોલ. તો એની અંદર એની થિયરી આપી છે કે તમારે ડીસી શન્ટ મોટર આપી છે અને એનો સ્પીડ કંટ્રોલ કરવાનો છે. તો થિયરી અને એના પછી એનું સિમ્યુલેશન છે. એની પહેલાં થોડી થિયરી ડિટેલમાં સમજી લઈએ. તો ડીસી શન્ટ મોટરની અંદર બેઝિકલી જો હું અહીંયા ડીસી શન્ટ મોટર ડ્રો કરું તો એની ફિગર કંઈક આવી થશે. અહીંયાથી તમે એને સપ્લાય આપશો, આ પોઝિટિવ નેગેટિવ સપ્લાય વોલ્ટેજ વી. તો જો હું કરંટની વાત કરું ISH, તો ISH ઇક્વલ ટુ થાય V અપોન RSH. RSH એટલે કે આ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ. હવે એકવાર મશીન બની જાય તો RSHની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, સપ્લાય વોલ્ટેજ તમે જે આપો છો એ નેચરલી કોન્સ્ટન્ટ છે. તો તમારો ISH જે છે એ કોન્સ્ટન્ટ, ISH એટલે કે ફિલ્ડ કરંટ કોન્સ્ટન્ટ. અને જો ફિલ્ડ કરંટ કોન્સ્ટન્ટ તો તમારો ફ્લક્સ કોન્સ્ટન્ટ, કારણ કે ફ્લક્સ જે છે એ કરંટને લીધે ડેવલપ થાય છે. જો તમારો ફિલ્ડ કરંટ જ કોન્સ્ટન્ટ હશે તો તમારો ફ્લક્સ કોન્સ્ટન્ટ થઈ જશે, અને જો તમારો ફ્લક્સ કોન્સ્ટન્ટ હશે તો નેચરલી તમારી સ્પીડ કોન્સ્ટન્ટ હોવાની છે. એટલા માટે ડીસી શન્ટ મોટરને કોન્સ્ટન્ટ સ્પીડ મોટર પણ કહેવામાં આવે છે. હવે જો તમારે આની સ્પીડને ચેન્જ કરવી હોય તો આપણી પાસે કેટલા ઓપ્શન છે. તો જો ફોર્મ્યુલા વાઇઝ જઈએ તો EB ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A. બાકીની કોન્સ્ટન્ટ ટર્મ કાઢી લઈએ અને સ્પીડના ફોર્મમાં ઇક્વેશન બનાવીએ તો N પ્રપોર્શનલ ટુ EB અપોન 5 થાય. EBની વાત કરીએ તો EB ઇક્વલ ટુ V માઇનસ IARA, જેમાં વોલ્ટેજ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ છે અને વોલ્ટેજ ડ્રોપ નિગ્લિજિબલ હોય છે. એટલા માટે તમારો બેક EMF કોન્સ્ટન્ટ રહેશે. જો બેક EMF કોન્સ્ટન્ટ હોય તો સ્પીડ જે છે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ થાય છે ફ્લક્સને. ઇન્વર્સલી પ્રપોર્શનલનો મિનિંગ શું થયું કે જો તમારો ફ્લક્સની વેલ્યુ ઘટે તો તમારી સ્પીડની વેલ્યુ વધશે, અને જો તમારા ફ્લક્સની વેલ્યુ વધશે તો તમારી સ્પીડ ઘટશે. અહીંયા જો મારે ફ્લક્સ ચેન્જ કરવો હોય તો મારે શું કરવું પડશે, ફિલ્ડ વાઇન્ડિંગની સાથે એક રેઝિસ્ટન્સ એડ કરી દેવું પડશે. જે રેઝિસ્ટન્સની વેલ્યુને જો હું ચેન્જ કરું, એટલે કે આ રિયોસ્ટેટની વેલ્યુને ચેન્જ કરું, તો ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ ઓછો અથવા વધારે થાય અને એના પ્રમાણે તમારી સ્પીડ વેરી થાય. તો ત્રીજો પ્રેક્ટિકલ છે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શન્ટ મોટર વિથ ધી ફિલ્ડ કંટ્રોલ. ફિલ્ડ કંટ્રોલ એટલે ફિલ્ડની સાથે તમે રિયોસ્ટેટ સિરીઝમાં મૂક્યો છે અને એની મદદથી તમે ફિલ્ડના કરંટને કંટ્રોલ કરી અને તમે મોટરની સ્પીડને કંટ્રોલ કરી રહ્યા છો. અહીંયા તમારું 3 પોઈન્ટ સ્ટાર્ટર છે, કારણ કે ડીસી મોટર સ્ટાર્ટર વગર સ્ટાર્ટ ના થઈ શકે. તો MCBમાંથી જે સપ્લાય છે, પોઝિટિવ સપ્લાય છે, એ 3 પોઈન્ટ સ્ટાર્ટરના Lમાં જશે. 3 પોઈન્ટ સ્ટાર્ટરના આર્મેચરમાંથી રિયોસ્ટેટમાં જશે, જે આર્મેચર રિયોસ્ટેટ છે. આર્મેચર રિયોસ્ટેટનો સેકન્ડ ટર્મિનલ જશે મોટરના A1 ટર્મિનલમાં, અને મોટરનો A2 ટર્મિનલ ફિલ્ડ વાઇન્ડિંગના Z2 ટર્મિનલ સાથે શોર્ટ કરી અને તમે એને MCBના નેગેટિવમાં આપી શકો છો. મોટરના અક્રોસમાં કેટલો વોલ્ટેજ છે એ જોવા માટે તમે મોટરની અક્રોસમાં એક વોલ્ટમીટર લગાડી શકો છો. અને 3 પોઈન્ટ સ્ટાર્ટરનો જે ફિલ્ડ વાઇન્ડિંગનો ટર્મિનલ છે F, એમાંથી તમે એમીટરના પોઝિટિવ ટર્મિનલમાં, નેગેટિવમાંથી ફિલ્ડ રિયોસ્ટેટમાંથી ફિલ્ડ વાઇન્ડિંગમાં, અને ફિલ્ડ વાઇન્ડિંગનું કનેક્શન અહીંયા મેં બતાવ્યું છે. તો આવી રીતે તમારે કનેક્શન કરવાનું રહેશે, અને પછી તમે જેમ જેમ ફિલ્ડ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ કરતા જશો તમારી સ્પીડની અંદર ચેન્જ થતો જશે. સ્ટાર્ટિંગમાં આપણે આ ફિલ્ડ રિયોસ્ટેટની ફૂલ વેલ્યુ રાખશું, જેથી કરીને ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ બહુ જ ઓછો હોય. પછી તમે રેઝિસ્ટન્સ કટ કરતા જશો, રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડતા જશો, એટલે ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ વધતો જશે. ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ વધશે એટલે ફ્લક્સની વેલ્યુ વધશે,
અને ફ્લક્સની વેલ્યુ વધશે એટલે સ્પીડ ઘટવાની છે. તો આ આપણે સિમ્યુલેશનમાં ઓબ્ઝર્વ કરવાના છે. તો હવે હું સિમ્યુલેશનમાં જઈશ અને સિમ્યુલેશનમાં ક્લિક હિયર ટુ ગો ટુ સિમ્યુલેશન પેજ. સિમ્યુલેશન પેજની અંદર તમારું સિમ્યુલેશન જે છે ઓપન થશે અને અહીંયા એક માઇનર મિસ્ટેક છે અત્યારે કે એ ટર્મિનલને પોઝિટિવ કીધો છે અને બીને નેગેટિવ, અને ઇન્સ્ટ્રક્શનમાં જે કનેક્શન આપ્યા છે એ પ્રમાણે ખરેખર બી પોઝિટિવ હોવું જોઈએ અને એ નેગેટિવ. તો આપણે અત્યારે કનેક્શન તો અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એ પ્રમાણે જ કરવાના છે. ખાલી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ બી પોઝિટિવ છે. કેમ? કારણ કે બીમાંથી પી એટલે કે 3 પોઈન્ટ સ્ટાર્ટરના એલમાં જે કનેક્શન જાય છે એ કોઈ દિવસ નેગેટિવ ટર્મિનલમાંથી ના જાય, એ હંમેશા પોઝિટિવમાંથી જ જાય. એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે આ પોઝિટિવ નેગેટિવ માર્કિંગ ભૂલથી થયેલું છે. ચલો, તો અહીંયા દેખાડ્યું છે એ પ્રમાણે કનેક્શન કરી લઈએ. સૌથી પહેલાં એ થી કે, એ થી વાય અને એ થી જેમાં. તો એ થી કે, એ થી વાય અને એ થી જેમાં કનેક્શન કરી દઈએ. ત્યારબાદ બી થી પી. જો આવું જ્યારે પણ તમે કનેક્શન કરતા હોય અને આ ટાઈપનું બ્લુ વાયર એટલે કે તમે સેલ્ફ લૂપ બનાવી લો તો ઘણી બધી વખત એવું થશે કે તમારા કનેક્શન કરેક્ટ નહીં દેખાડે અને એટલા માટે આ કનેક્શન હવે રીસેટ કરવા જરૂરી છે. તો હું ફરીથી કનેક્શન કરી દઉં. એમાંથી કે, એમાંથી વાય અને એમાંથી જે. ત્યારબાદ બીમાંથી પી, તો બી થી પી, ઈ ટુ એમ, ઈ થી એમ. આ ફિલ્ડ વાઇન્ડિંગની સાથે આપણે જે મીટર લગાડ્યું છે એનું કનેક્શન દેખાડ્યું છે. ત્યારબાદ એફ ટુ ડી એટલે અહીંયા જે એફ છે એ તમારા ડીની અંદર એટલે કે Z1 ટર્મિનલમાં, મોટરના Z1 ટર્મિનલ. ત્યારબાદ જી ટુ આર. તો આ જે જી કનેક્શન છે એટલે કે આર્મેચર રેઝિસ્ટન્સ જે છે એનું કનેક્શન આપણે સ્ટાર્ટરમાંથી આર્મેચરના રેઝિસ્ટન્સમાં, અને હવે એચ ક્યાં જતો હશે તો એચ જવો જોઈએ આ આર્મેચર પોઈન્ટમાં સી. તો જોઈ લઈએ એચ જાય છે, એચ અહીંયા જાય છે જી ટુ આર એચ ટુ આઈ. તો એચ ટુ આઈ કેમ? કારણ કે મોટરના અક્રોસનો વોલ્ટેજ માપે છે એટલે આઈ અને સી ગમે ત્યાં કનેક્શન આવશે. ઓકે, એચ ટુ આઈ. ત્યારબાદ આઈ ટુ સી, કારણ કે આપણે મોટરના અક્રોસનો વોલ્ટેજ પણ માપવાનો છે એટલા માટે. ત્યારબાદ સી ટુ એચ. તો અહીંયા સી થી એચ. પછી ક્યુ ટુ એલ. તો આ જે ક્યુ ટર્મિનલ છે એને આપણે એલમાં નાખશું, કારણ કે આ ક્યુ જે છે એ તમારો ફિલ્ડ વાઇન્ડિંગ વાળો ટર્મિનલ છે અને ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ મેજર કરવા માટે આપણે આ કનેક્શન કર્યું છે. તો લગભગ બધા કનેક્શન કમ્પ્લીટ થઈ ગયા છે. ચેક ઉપર તમે બટન એકવાર પ્રેસ કરશો તો તમને દેખાડશે કે કરેક્ટ કનેક્શન, પ્રોસીડ ટુ ટેક રીડિંગ. હવે અત્યારે સૌથી પહેલાં હું એમસીબીને સ્ટાર્ટ કરીશ એટલે એ કલર રેડમાંથી ગ્રીન થશે. અહીંયા તમારું 3 પોઈન્ટ સ્ટાર્ટર થશે, પણ બધો જ વોલ્ટેજ ડ્રોપ છે એ આર્મેચર રેઝિસ્ટન્સમાં જાય છે અને મોટરને એક પણ વોલ્ટેજ મળતો નથી. તો સૌથી પહેલાં હું આર્મેચર રેઝિસ્ટન્સના ઉપરનો જે પ્રોબ છે એને સેટ કરીશ, જેથી કરીને વોલ્ટેજ પૂરેપૂરા મોટરને મળે 220 વોલ્ટ. પણ હજી પણ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ એટલો વધારે છે કે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કોઈ કરંટ ફ્લો નથી થયો, એટલા માટે મોટર ફરવાની સ્ટાર્ટ નથી થઈ. તો હું ફિલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુને થોડીક ઘટાડીશ. તો ફિલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુને જેવી મેં ઘટાડી એવો એમાંથી કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થયો. 0.1 એમ્પિયર કરંટ ફ્લો થાય છે અને 2500 આરપીએમ એની સ્પીડ છે. આ સ્પીડ તમે અહીંયા જોઈ શકો છો, જે ફાસ્ટ ફરી રહી છે રોટર. આને આપણે એડ ટુ ટેબલ કરી દઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે 0.1 ફિલ્ડ એમ્પિયર એ 2500 આરપીએમ છે. હવે જેવો આપણે આ ફિલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડશું તો કરંટની વેલ્યુ વધશે. તો અહીંયા હું 0.1 માંથી 0.2 ઉપર લઈ જઈશ તો ફિલ્ડ કરંટની વેલ્યુ થઈ 0.2 અને સ્પીડ ઘટીને થઈ ગઈ 2340 આરપીએમ. તો જેમ જેમ કરંટ વધારતા જશું, ફરીથી એક ફિલ્ડ રેઝિસ્ટન્સ વેલ્યુ ઘટાડીએ એટલે ફિલ્ડ કરંટ વધે. ફિલ્ડ કરંટ વધે તો સ્પીડ એની ઘટી જશે 2100 આરપીએમ. હજી અહીંયાથી ચોથું રીડિંગ લઈએ.
તો 0.4 એમ્પિયર ઉપર 1930 RPM, અને પણ એડ ટુ ટેબલ કરી દઈએ આપણે. હજી ફિલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડવું એટલે કરંટની વેલ્યુ વધશે, કરંટની વેલ્યુ ઘટશે, કરંટની વેલ્યુ વધશે તો સ્પીડ તમારી ઘટશે. એવી જ રીતે 0.6, તો 0.6 એમ્પિયર ઉપર 1575 RPM. ફિલ્ડ રેઝિસ્ટન્સ હજી વધારે ઘટાડીએ, કરંટ વધશે 0.7 એમ્પિયર ફિલ્ડ કરંટ ઉપર સ્પીડ ઘટીને થઈ ગઈ 1480 RPM. હજી એક લઈ લઈએ 8મું રીડિંગ, કારણ કે આપણે મેક્સિમમ 8 રીડિંગ લઈ શકીએ છીએ આની અંદર. તો 8મા પોઈન્ટ ઉપર સ્પીડ આવી જાય છે 1400 RPM. તો અહીંયાથી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી શકો કે જેમ જેમ ફિલ્ડ કરંટની વેલ્યુ વધે છે એમ સ્પીડ તમારી ઘટતી જાય છે. રિવર્સમાં કહું કે જો ફિલ્ડ કરંટની વેલ્યુ ઘટાડશો તો સ્પીડ તમારી વધતી જશે. અહીંયા આપણે એને પ્લોટ ગ્રાફ ઉપર ક્લિક કરીએ અને ગ્રાફ પ્લોટ કરીએ તો જેમ જેમ તમારો કરંટ વધ્યો એમ તમારી સ્પીડ ઘટતી ગઈ. અહીંયા પણ તમે એને વિઝ્યુઅલી પણ ઓબ્ઝર્વ કરી શકો છો. વર્ચ્યુઅલ લેબનો મોટો ફાયદો છે કે તમે એને અહીંયા રોટેટ થતી જોઈ શકો છો. જ્યારે આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર લેબમાં એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ નથી થઈ શકતા તો તમે આ રીતે એને બેટર વેમાં વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. આ કનેક્શન કઈ રીતે જે કર્યા છે એને સમજવા માટે તમે આ ફિગરની હેલ્પ પણ લઈ શકો છો, જે અહીંયા ડ્રો કરેલી છે કે ભાઈ વોલ્ટ મીટર છે મોટરની અક્રોસમાં કનેક્ટ કરેલું છે અને એ મીટર છે ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં કનેક્ટ કરેલું છે અને આ રીતે કનેક્શન ડાયાગ્રામ કરેલો છે. તો તમે જ્યારે પણ વિડીયો જોતા હોય તો થોડી વાર માટે પોઝ કરી અને આ કનેક્શન એ રીતે સમજી શકો છો. ઇન્સ્ટ્રક્શનમાં આપ્યું છે એ પ્રમાણે જ આપણે કનેક્શન કરવાના હોય છે. અધરવાઇઝ કારણ કે આની પાછળ બેકગ્રાઉન્ડમાં પ્રોગ્રામ હોય છે અને જો એ સિસ્ટમેટિક કનેક્શન નહીં કરો તો પ્રોગ્રામ એક્ઝિક્યુટ નહીં થાય અને એટલા માટે આપણને કનેક્શનમાં એરર આપ્યા કરે છે. તો હોપ કે તમને આ જે ત્રીજો પ્રેક્ટિકલ હતો ફિલ્ડ કંટ્રોલ મેથડ, ડીસી શન્ટ મોટરની સ્પીડ કંટ્રોલ વિથ ધી હેલ્પ ઓફ ફિલ્ડ કંટ્રોલ, એ ખ્યાલ આવી ગયો હશે. અને જ્યારે પણ આ સિમ્યુલેશન રન થઈ જાય ત્યારબાદ તમે તમારે એને પ્રિન્ટ કાઢવી હોય તો તમે પ્રિન્ટમાં જઈ અને એનું ડાયાગ્રામની પ્રિન્ટ લઈ શકો છો. રીડિંગ અને પ્લોટ સાથે તમને કનેક્શન ડાયાગ્રામ પણ દેખાડશે, તમને ઓબ્ઝર્વેશન ટેબલ પણ દેખાડશે અને તમને અહીંયા રીડિંગનો ગ્રાફ પણ દેખાડશે. તો તમે એને એવી રીતે સેવ કરી શકો છો. તો હોપ કે તમને આ ત્રીજો પ્રેક્ટિકલ ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ટાઈમ આપણે ફોર્થ એક્સપેરિમેન્ટ લેશું, જે છે લિસ્ટ ઓફ એક્સપેરિમેન્ટમાં જઈએ તો ચોથો પ્રેક્ટિકલ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર બાય આર્મેચર રેઝિસ્ટન્સ કંટ્રોલ. તો આર્મેચરની સિરીઝમાં રેઝિસ્ટન્સ નાખી અને આર્મેચર કરંટને વેરી કરી અને સ્પીડ કંટ્રોલ કરવાની મેથડ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, જે વર્ચ્યુઅલ લેબની સિરીઝ છે એની અંદર. આટલા ટાઈમ માટે શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ અને હોપ કે તમને આ પ્રેક્ટિકલમાં ખ્યાલ આવી ગયો છે.